નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। અમદાવાદ કમિશનર કચેરી ખાતે શહેર સીપી જીએસ મલિકની અધ્યક્ષતામાં ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેર એસીપી, ડીસીપી અને તમામ પીઆઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કોન્ફરન્સમાં શહેર પોલીસની કામગીરી, શહેરમાં બનેલ ગુનાઓ તેમજ સીસીટીવી કેમેરા લગાવવાના પ્રોજેક્ટને લઈ સમીક્ષા કરવામાં આવી હતી। પોલીસ કોન્ફરન્સની વાત કરીએ તો પોલીસ દ્વારા કેમેરાનું મહત્વ સમજાવતા હાલ જૂન 2025 સુધી લોકભાગીદારીથી આશરે 22,000 ઉપર સીસીટીવી કેમેરા લાગી ગયેલ છે અને પ્રોજેક્ટ 2 મુજબ સીસીટીવીની ફીડ લોકલ પોલીસ સ્ટેશન અને કંટ્રોલ રૂમમાં મળી શકે તે માટેની સ્થિતિ જોતા હાલ 3,088 સીસીટીવીની ફીડ પોલીસ સ્ટેશન અને 2,963 કંટ્રોલ રૂમને મળી રહી છે। સીસીટીવીના લીધે ચોરીઓ, લૂંટ જેવા ગુનાઓને ઉકેલવામાં પોલીસને ઘણી સફળતાઓ મળી છે, એટલે એમ કહી શકાય કે 100% પોલીસનું ડિટેક્શન જોવા મળી રહ્યું છે। આ ઉપરાંત વધુ શું ફેરફાર જોવા મળ્યા તેની વધુ વિગત શહેર પોલીસ કમિશનર જીએસ મલિક દ્વારા આપવામાં આવી હતી। આજે આપણે અમદાવાદ શહેરમાં છેલ્લા 6 મહિનાના જે ગુનાઓ છે એની સમીક્ષા કરવામાં આવી અને એક ઓર મુદ્દા જે અગત્યના લીધા છે, બાકી પણ મુદ્દાઓ છે, સીસીટીવીના છે। તો ક્રાઇમની સ્થિતિ આમ એકંદરે જોઈએ તો કાબુ હેઠળ છે। સતત આપણે ફર્સ્ટ પાર્ટના જે ટોટલ બધા સિરિયસ ગુનાઓ જે ગણીએ, જેમાં દાળ, લૂંટ, ખૂન, મારામારી બધી આવે છે, એ થોડું ઘટી રહ્યો છે। 23 में 6 महीना में 6,534 હતા, 24 में 5,076 હતા અને આ વર્ષે 4,853 છે, એટલે થોડું ઘટી રહ્યો છે। બીજા હેડ પણ એકંદરે કંટ્રોલમાં છે, પણ આપણે એક જે સૌથી અગત્યના પ્રોજેક્ટ હાથમાં લીધા હતા સીસીટીવીના, એના 2024ના મઈ મહિનામાં આપણે એક હુકમ કરેલું તમામ પીઆઈઓને, એસીપી, ડીસીપી એ લોકો પાસે જઈ સોસાયટીઓ મીટિંગ કરે, મોલ અને જેટલા પણ આગેવાનો સાથે મીટિંગ કરે અને વધારે લોકો સ્વેચ્છાએ સીસીટીવી લગાડે, એના માટે આપણે સૂચન કરેલું। અને એને કહેતા મને ખૂબ જ હર્ષ થાય છે કે અત્યાર સુધીમાં 22,774 કેમેરા, એટલે અમદાવાદ શહેરમાં લોકોએ મતલબ પોતાની સ્વેચ્છાથી આ લોકો લગાડ્યા છે અને એનાથી આપણે પોલીસને બહુ મદદ મળી રહી છે। પછી આ 22,774 કેમેરા પૈકી આપણે આ ચાલુ વર્ષે માર્ચ મહિનામાં બીજો પ્રોજેક્ટ સીસીટીવી નો હાથે લીધું। જે રીતે સરકાર કેમેરા લગાડીને સરકારી કેમેરા મારા કંટ્રોલમાં આવે છે, એ રીતે જો લોક ભાગીદારીથી આ જે પ્રાઇવેટ કેમેરા છે એ પૈકી જે જાહેર રોડ વાળા છે, જે પોલીસના માટે રિલેવન્ટ હોય, એની પણ ફીડ પોલીસ સ્ટેશનમાં પણ મળે અને કંટ્રોલમાં પણ મળે, એટલે એમાં સરકારનો કોઈ ખર્ચ નથી। લોક ભાગીદારીથી લોકો પાસેથી થોડી એન્કરેજ કરી, જીટીપીએલ સાથે પણ આપણે સંપર્ક કર્યો, એટલે એની પણ ફીડ આપણે હાલમાં પોલીસ સ્ટેશનમાં પણ આવી રહી છે અને કંટ્રોલમાં પણ આવી રહી છે। આજે 22,774 પૈકી પોલીસ સ્ટેશનમાં 3,028ની ફીડ આવી રહી છે અને કંટ્રોલમાં 2,963ની ફીડ આવી રહી છે। એટલે માની લઈએ કે જેટલા સરકારના કેમેરાઓ છે, લગભગ એટલા જ આપણે પ્રાઇવેટ કેમેરાઓની પણ ફીડ આપણે કંટ્રોલમાં લઈ રહ્યા છીએ। આના આપણે જોયા કે આનાથી ફેર શું પડ્યો છે, તો ફેરમાં જોઈએ તો જે ગુનાઓ છે ચોરીના, દાળ લૂંટના, એમાં થોડું ડિટેક્શન વધ્યું છે। દાખલા તરીકે આ લૂંટના જે ગુનાઓ છે ચાલુ વર્ષે 100% કે 100% ડિટેક્ટ છે, 36 થયા હતા અને ગયા વર્ષે ડિટેક્શન 87% હતા। જ્યારે જો હાઉસ બ્રેકિંગ, જે ઘરફોડ ચોરીઓ હોય છે, રાતમાં ઘરમાં ઘૂસીને કે દિવસમાં જે ચોરીઓ કરે છે, એમાં 2024માં 42%ના ડિટેક્શન હતું, આ વર્ષે 56% છે, એટલે શોધવાની ટકાવારી છે એ પણ વધી છે। આ ચોરીઓ જે છે એમાં લાસ્ટ યર 24માં જૂન સુધીમાં 30%નું ડિટેક્શન હતું, આ વર્ષે 37%નું છે। એટલે આ ખરેખર સીસીટીવી થી પોલીસને ક્રાઇમમાં જ નહીં, લો એન્ડ ઓર્ડરમાં પણ ખાસી મદદ મળી રહી છે। ગુનાના શોધવાની ટકાવારી પણ વધી છે અને બાકી આ સિવાય અસામાજિક તત્વો વિરુદ્ધ જે કાર્યવાહીઓ ચાલી રહી છે, જેમાં ડિમોલિશન, એના ગેરકાયદેસર જે પ્રોપર્ટીઓ ના ડિમોલિશનના કામ છે,
એ પણ વ્યવસ્થિત ચાલી રહ્યા છે. પાસા તડીપાર વગેરેની પણ આપણે સમીક્ષા કરવામાં આવી. જૂન 2025 સુધી 573 લોકો વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ સિવાય એનડીપીએસ માં પણ એક દરેક પોલીસ સ્ટેશન દીઠ 4 માણસોનો એક ખાસ જવાબદારી સોંપી છે. પોલીસ સ્ટેશનમાં એક પીઆઈ, પીએસ, એક પીએસઆઈ અથવા એએસઆઈ રહેશે, એક હેડ કોન્સ્ટેબલ અને 2 કોન્સ્ટેબલ. એ બાતમી એ વિસ્તારમાં જ્યાં નાર્કોટિક્સની કે બધી ચાલે છે તો પીઆઈ ને જાણ કરશે, કેમ કે આ કેસો કરવાની જવાબદારી એસઓજી યા ક્રાઇમની નથી, લોકલ પોલીસ સ્ટેશનની પણ છે. એટલે વધારેમાં વધારે કેસો શોધે, કાર્યવાહી કરવામાં આવે એ રીતેની આપણે સૂચના આપવામાં આવી છે. એકંદરે કહી શકાય કે જેટલા પણ પડકારો પોલીસને મળ્યા છે, દાખલા તરીકે આ એર ક્રેશની ઇન્સિડન્ટ હતી, એના પણ વ્યવસ્થિત રીતે પોલીસે ટેકલ કર્યા. રથયાત્રા પણ બહુ શાંતિથી પસાર થઈ અને બીજા પણ જે ઇન્સિડન્ટો છે, એકંદરે પોલીસ ઇફેક્ટિવનેસ પોલીસની ખાસી વધી છે અને કાયદો અને વ્યવસ્થા કાબુ હેઠળ છે. થેન્ક યુ.